ભેદભરમ. લેખક હરકિશન મહેતા. ચેપ્ટર 5. દરવાજાનો મોરલો રણકતાની સાથે જ દુર્લભજી દીવાને સિંહની સ્ફૂર્તિથી ગરદન ટટ્ટાર કરી. દિવાલે લાગેલી લોલકવાળી ઘડિયાળમાં જોયું. 11 વાગવાને માત્ર અડધી જ મિનિટની વાર હતી. જુવાન સમયનો પાકો છે. તંગ મુદ્રાની સાથે એમણે દીવાનખંડના પ્રવેશ દ્વાર પર દ્રષ્ટિ જડી દીધી. ધીમી ચાલ અને આછી મુસ્કાન સાથે ઉંમરે આવીને ઊભા રહી ગયેલા વિવેકને જોયો. પગથી માથા સુધી નિહાળી લીધો. પછી જોખેલા અવાજે કહ્યું, આવો. એ આવકારમાં વિવેકને ઉષ્મા વર્તાઈ નહીં, તેમ અવગણના પણ ઉપસી નહીં. છતાં એટલું તો સમજાઈ ગયું કે પોતાના આગમનની ઉત્કંઠાભેર રાહ જોવાઈ રહી હતી. પગ લૂછણિયા પર બૂટના તળિયા સાફ કરીને એણે ખચકાટ સાથે પગ ઉપાડ્યા. વિના કારણ કાંડા ઘડિયાળમાં જોઈને કહ્યું, હું વહેલો મોડો તો નથી થયો ને? બરાબર એ જ વખતે દિવાલની ઘડિયાળે ડંકા વાગવાના શરૂ કર્યા એટલે દિવાન સાહેબે જવાબ આપવાની તકલીફ લીધી નહીં. હસીને વિવેક સામેના સોફા પર બેસવા જતો હતો ત્યાં દુર્લભજીએ ઊભા થવાની ચેષ્ટા સાથે કહ્યું, ચાલો આપણે અંદર જ બેસીએ. ભલે, કહીને વિવેકે બેસવાનું માંડી વાળ્યું. દિવાન સાહેબની પાછળ અંદરના રૂમ તરફ જતાં જતાં એણે વિચાર્યું, મનોજના કહેવા મુજબ દિવાન સાહેબને તાકીદનું કામ છે. એ સાચું. એટલા માટે જ દિવાનખંડમાં વાતચીત શરૂ કરવાનું એમણે ટાળ્યું હશે. શેઠની આગળ થઈને નોકરે ખંડનું બારણું ઉઘાડવાની ચેષ્ટા કરી, પણ એમણે હાથ આડો ધરી દઈને રોકતા કહ્યું, અમે અંદર બેઠા છીએ. કોઈ મળવા આવે તેને બહાર બેસાડજે. ટેલિફોન આવે તો કહેજે કે શેઠ કામમાં છે. જી. નોકરે ડોક હલાવીને કહ્યું. ત્યારે વિવેકને સમજાયું કે અહીં દરેકને પોતપોતાના મોભા મુજબ અદબથી વર્તવાની સખ્તાઈ પાડવામાં આવે છે. એર કન્ડિશન રૂમ દિવાનખંડથી નાનો પણ સજાવેલો હતો. તાંડવ નૃત્ય કરતા નટરાજની પૂર્ણ કદની ધાતુની મૂર્તિ સૌ પ્રથમ નજરે ચડતી હતી. ત્યાર પછી વિવેકની દ્રષ્ટિ નવગ્રહોની પ્રતિમા પર પડી. શનિ, રાહુ, કેતુ. બેસો. દિવાન સાહેબે રજવાડી આરામ ખુરશી પર ગોઠવાઈને વિવેકને સામે ગાદીવાળી ખુરશી પર બેસવા સંકેત કર્યો. તમને થતું હશે કે કાર તમારે નામે ટ્રાન્સફર કરાવતા પહેલાં રૂબરૂ મળવા શું કામ બોલાવ્યા? જી હા, કહેતા વિવેકે તેમની સામે જોયું. વડીલના ચહેરા પરની ગંભીરતા જોઈને તેણે ઉમેર્યું, જી ના, તમારા તાકીદના તેડાનો આશય કાંઈક બીજો જ હોવાનું મેં અનુમાન કરેલું. બહુ સમજદાર છો. દુર્લભજીએ સોપારીની ચાંદીની પેટી ઉઘાડી સૂળી વચ્ચે સોપારી મૂકી. તમે એમ પણ નહીં ધાર્યું હોય કે વીમો આપવા તમને બોલાવ્યા છે? જી ના, તમારા ફેમિલીના વીમા એજન્ટ સુબાહુ વોરા છે. પછી મને ફેવર કરવાનું કોઈ જ કારણ નથી. સુબાહુ વોરાનું નામ સાંભળતા દુર્લભજી શેઠે સૂળી પર ભીસ દઈને સોપારીના 2 ફાડ્યા કર્યા. તો હવે સાચું કહો, તમે અમારી સિટ્રોન કાર ખરીદવા કેમ તૈયાર થયા? વિવેક ચોંક્યો. જમાનાના ખાધેલ દિવાન સાહેબ સામે સાવધ રહીને આગળ વધવું પડશે. કાર ગમી ગઈ એટલે ખરીદી લીધી. તમે ખરીદી નથી, ભાઈ વિવેક. તમે લખી આપેલો ચેક હજુ અમે બેંકમાં નાખ્યો નથી. કદાચ કાર વેચવાનો તમારો ઈરાદો બદલાઈ ગયો હશે. ના, એમ પણ નથી. એમણે આંખો પરના ગુચ્છાદાર ભવા તાણીને કહ્યું, મારે તો કાર ખરીદવા પાછળનો તમારો ઈરાદો જાણવો છે. સાંભળીને વિવેક થોડીવાર એમની સામે તાકી રહ્યો. નક્કી આ વયોવૃદ્ધને કાંઈક ગંધ આવી છે. સવારે જ પોતે મનોજને ફોન કરીને પૂછી લીધું હતું કે દિવાન સાહેબને તે બધી વાત તો કરી દીધી નથી ને? કદાચ તમે નહીં માનો, વિવેકે સાવચેતીભેર કહેવું પડ્યું. મારે માટે તમારી સિન્ટ્રોન બારે શુકનિયાળ નીવડી. મનોજના ગેરેજમાં મારી ફિયાટ રિપેરમાં આપેલી. એ સમયસર તૈયાર થઈ નહીં એટલે એક રાત પૂરતી મેં સિટ્રોન વાપરવા લીધી. બીજી સવારે જ મને 5 લાખનો વીમો મળ્યો અને મેં સિટ્રોન ખરીદવાનું નક્કી કરી નાખ્યું. ભારે ચાલાક છો. જવાબ બહુ જલ્દી ગોતી કાઢો છો. સોપારીનો ભૂક્કો ચાવતા દુર્લભજી દીવાને ધારદાર આંખે જોઈને કહ્યું. ત્યારે વિવેકને ઝટકો લાગ્યો. આવેશમાં એ કંઈક બોલવા જતો હતો પણ એમણે તક આપી નહીં. ભાઈ વિવેક,
જે સવારે તમને 5 લાખનો બિઝનેસ મળ્યો એ જ બપોરે તમે મારી સુરેખા વહુના વીમા માટે કોઈકે આપેલું કાર્ડ લઈને અહીં આવ્યા હતા. એક જ દિવસમાં ઘણો બધો બિઝનેસ મેળવી લેવાની તમારી ધગશ અચરજ પમાડે એવી ગણાય. એટલે તમે એમ કહેવા માંગો છો કે હું બીજા કોઈ કારણસર આપની પાસે આવ્યો હતો? બહુ જલ્દી સમજી ગયા તમે. દુર્લભજી શેઠ દાળમાં બોલ્યા. હવે એ કહો, સુરેખા વહુનું કાર્ડ તમને કોણે આપ્યું હતું? વિવેક ખચકાયો. પહેલીવાર કાર્ડ માટે ખોટું બોલવાનું કારણ હતું. હવે અસત્ય ઉચ્ચારવાનું અજુગતું લાગ્યું. વડીલ, એ કાર્ડ મને કોઈએ આપ્યું ન હતું. તમારી સિટ્રોન કારમાંથી મળી આવેલું. સમજુ માણસો વારંવાર જુઠ્ઠાણાનો આશરો નથી લેતા. દુર્લભજી શેઠે પહેલીવાર સહેજ મલકી કહ્યું. ભાઈ વિવેક, હવે પછીની આપણી વાતચીતમાં આવી જ નીતિ અપનાવજો. હું પ્રેમ ભૂખ્યો માણસ છું. બોલતા બોલતા પોતે ગળગળા થઈ રહ્યા છે એ ખ્યાલ આવતા જ ખોખારો ખાઈને ચહેરા પર ફરી સખ્તાઈ ધારણ કરી લીધી. એટલા વિલંબમાં વિવેકે વિચારી લીધું. એ પૂછે અને હું જવાબ આપ્યા કરું એવું શું કામ? જુઓ દિવાન સાહેબ, આપને પૂછવાનું કષ્ટ આપ્યા વિના હું જ કહી દઉં. વિવેકે એમની સામે નજર મિલાવીને બોલવા માંડ્યું. સુરેખા બહેનનું કાર્ડ મોટરમાંથી મળ્યું ત્યારે મને ખબર ન હતી કે હું એમની જ કારમાં બેઠો છું. મને એ પણ જાણ ન હતી કે 1 વર્ષ અગાઉ એ જ મોટરમાં એમને અકસ્માત નડ્યો હતો અને એ જીવલેણ હતો. હું એવો નિર્દય તો નથી કે મૃત પામેલી વ્યક્તિના વીમા માટે એમના કોઈ સગાને મળવા જઈને આઘાત તાજો કરી કોઈનું દિલ દુભાવું. એનું કહેવું માનવામાં આવતું ન હોય તેમ દુર્લભજી શેઠ તેની સામે તાકી રહ્યા. વિવેક એમની બદલાતી મુખ મુદ્રા નિહાળવા લાગ્યો. ગમે ત્યારે ઉગ્ર સ્વરૂપ ધારણ કરી બેસે એવી રતાશ તેમના ચહેરા પર ફૂટતી દેખાઈ. એમના હોઠ તુચ્છકારમાં વંકાયા. ઘૂંટાતો શ્વાસ બહાર ફેંકતા એમણે સંભળાવ્યું. સુરેખા વહુના બારામાં તમે વધુ પડતો રસ લઈ રહ્યા છો મહેરબાન. એમના ધારદાર શબ્દો વિવેકને ભોંકાતા ગયા. તમે એમ માનો છો કે ઘરમાં બેઠેલો આ ડોસો બહારનું કાંઈક જાણતો નહીં હોય? ગયા અઠવાડિયે તમે સિન્ટ્રોન કાર લઈને જ અહીં આવ્યા હતા. ત્યાર પછી અડધા પોણા કલાકે સન મોટર ગેરેજમાંથી કાર વેચાઈ ગયાના ખબર મળ્યા. 2 દિવસ પછી તમે મારા દુશ્મનની પરદેશી દીકરી લીઝાને હોટલમાં મળ્યા અને ગઈકાલે વીમા કંપનીમાં જઈને તમે ફાઇલ પણ ફેંદી આવ્યા. વાક્યે વાક્યે દિવાન સાહેબના ઊંચા થતા અવાજે અને રચેરચ માહિતીની જાણકારીએ વિવેકને અકળાવી દીધો. લીઝાને એમણે દુશ્મનની દીકરી કહી એ શબ્દો એને વધુ ખટક્યા. ખુલાસો કરવો કે સામે પ્રશ્ન છેડવો એની ગળમથલમાં રહ્યો ત્યાં સામેથી સાંભળવા મળ્યો. આ ડોસો ભારે ખંધો છે એવો વિચાર કરો છો ને તમે? એમના બોલવામાં તીક્ષ્ણ કટાક્ષ હતો. પણ મને બેખબર રહેવાનું પાલવે તેમ નથી. દુશ્મનની છાવણી પર મારો પહેરો રહે છે. એમની દરેક હિલચાલ પર હું જાપ્તો રખાવું છું. પ્રાઇવેટ ડિટેક્ટિવ? હા, એકવાર હું ખતા ખાઈ ગયો અને સુરેખા વહુનું કમોત નીપજ્યું. એમના અવાજમાં ભળેલી લાગણીની ભીનાશ વિવેકને સ્પર્શી ગઈ. અત્યાર સુધી એ મને પૂછતા હતા અને હવે આપોઆપ બધું કહેવા લાગ્યા. દીકરાનો ઉલ્લેખ થતાં જ એ વ્રત જેવા નિર્દય બની જાય છે અને વહુનું નામ ઉચ્ચારતા જ બરફની જેમ પીગળી જાય છે. વડીલ, આપની વાત સાચી છે. રવિવારે હું લીઝાને હોટલમાં મળ્યો હતો. એટલે કે લીઝાએ મને મળવા બોલાવ્યો હતો. પણ ત્યારે મને ખબર ન હતી કે એ આપની પૌત્રી બબડી ઉઠ્યા દિવાન સાહેબ. એ છોકરી મારી કોઈ નથી. મારે એક જ પૌત્રી છે અને તે સુપ્રિયા. એમનું રૌદ્ર સ્વરૂપ, ગુસ્સાથી ધ્રુજતા હોઠ, થરથર કાપતી આંખોના ભવા અને કપાળમાં ખળભળી ઉઠેલી કરચલીઓ જોઈને વિવેક હેબતાયો. ઘવાયેલા સિંહના તાજા જખમ પર ભૂલથી પોતે હાથ દાબી દીધો હતો એનું એને ભાન થયું. માફ કરજો, લીઝાને મળ્યો ત્યારે મને ખબર ન હતી કે એ વસંતજી દિવાનની પુત્રી છે. મને ત્યારે એ પણ ખબર ન હતી કે જે દુર્લભજી દિવાનને હું એકવાર મળ્યો છું એમના પુત્રનું નામ વસંતજી છે. પુત્ર નહીં, દુશ્મન કહો.
આ વખતે ત્રાડને બદલે ત્રાસ થતો હોય એ રીતે બોલ્યા, મારો ગયા જન્મનો દુશ્મન. એમના આક્ષેપને ગણકાર્યા વિના વિવેકે કહેવા માંડ્યું, તમારી એ વાત પણ સાચી છે કે ગઈકાલે વીમા કંપનીમાં જઈને સુરેખા દેવીની ફાઇલ હું ફેંદી આવ્યો, કારણ કે લીઝા સાથેની વાતચીતમાં એ બોલી ગયેલી. જે રાતે મેં મુંબઈ એરપોર્ટ પર પગ મૂક્યો એ જ રાતે સુરેખા દેવીનું મોટર અકસ્માતમાં મૃત્યુ થયું હતું. મૃત્યુ નહીં, ખૂન. 70 વર્ષના એ વૃદ્ધના જડબા તંગ થયા. મારી વહુને એણે ઘાતકીપણે મારી નાખી, છતાં એને હું કાંઈ કરી શક્યો નહીં. એણે કાવતરું જ એવી રીતે ઘડ્યું કે પોલીસ તેના તરફ આંગળી ચીંધી શકે નહીં. પરદેશથી દીકરી આવવાની હતી એટલે પોતે એરપોર્ટ પર તેને લેવા ગયો હોવાની સજ્જડ સાબિતી ગોઠવી રાખી હતી એણે. પણ સુરેખા દેવી પોતે જ વિદેશથી આવતા કોઈ મહેમાનને લેવા એરપોર્ટ પર જતા હતા, તેમાં આ મોટર અકસ્માત થયો એવું છાપાના અહેવાલમાં છે. સાંભળીને દિવાન સાહેબ ચમક્યા. એટલે કે અકસ્માતનો અહેવાલ વાંચવા માટે તમે વરસ પહેલાંના છાપા પણ ફેંદી નાખ્યા? કેમ જાણે વિવેકે કોઈ અપરાધ કર્યો હોય એવી કરડી નજરે એ તેને જોતા રહ્યા. વડીલ, હું આપને એ પૂછતો હતો કે સુરેખા બહેન ખરેખર એરપોર્ટ જવા માટે મધરાતે ઘેરથી નીકળ્યા હતા? એ પૂછવાનું કંઈ કારણ? દિવાન સાહેબ ગરજી ઉઠ્યા. તમારે આ બધા સાથે શું લાગે વળગે? પણ વડીલ, પણ મારે કાંઈ જ સાંભળવું નથી. મેં તમને સવાલો પૂછવા અહીં બોલાવ્યા નથી, સાવચેત કરવા તેડાવ્યા છે. સાવચેત? હા, તમે કોઈ પણ બહાને મારા ઘરમાં પગ પેસારો કરવાની ચેષ્ટા છોડી દેજો. જેનું હું નામ નથી લેતો એ મારા દુશ્મન દીકરાનો હાથો બનીને તમે આ ઘરમાં આગ ચાપવા માંગતા હો તો નહીં ફાવો. ક્રોધ ભભૂકતા દિવાન સાહેબ કરતા એમનો આરોપ વિવેકને વધુ દજાડી ગયો. એ સફાળો ઊભો થઈ ગયો. વડીલ, હું આપની અમાન્ય રાખું છું, સભ્યતાથી વર્તું છું. એનો અર્થ એવો નથી કે અપમાન સહી લઉં. નથી મારે તમારી સાથે કોઈ લેવા દેવા કે નથી વસંતજી દિવાનનો મને કોઈ પરિચય. હજુ સુધી હું એમને મળ્યો પણ નથી. તમારા ઘરમાં આગ ચાપવાની વાત તો વેરથી ભભૂકતા તમારા દિમાગની ઉપજ છે. બાપ દીકરા વચ્ચેની અંટસમાં મને શું કામ અટવાવો છો? હું કે બીજું કોઈ તમારું શું બગાડી શકવાના હતા? એકી શ્વાસે ગવાયેલા અવાજે એક ધારું બોલીને એ અટક્યો. ત્યાં દિવાન સાહેબે સંભળાવ્યું, આ ઘરમાં એક જુવાન કન્યા છે. સુરેખા વહુના ગયા પછી એ જ મારું એક સ્વજન રહી છે. મારો દુશ્મન મને એનાથી અલગ કરવા જરૂર કોઈને કોઈ ચાલબાજી ખેલવાનો. મારી સુપ્રિયા તમારા જેવા કોઈના મોહ પાશમાં ફસાઈ જાય તો હું લડાઈ હારી જાઉં, ખતમ થઈ જાઉં. એ જ છે એનું અંતિમ ધ્યેય. સાંભળીને વિવેકની આંખો પહોળી થઈ ગઈ. વેર અને વહેમ માણસને કેવી ભયાનક કલ્પના કરતો કરી મૂકે છે. રોષને બદલે એને હમદર્દી જાગી. ફરી બેસી જઈને શાંતિથી ખુલાસો કરવાનું, એમના વેર ભભૂકતા આત્માને દરપત આપવાનું મન તો થયું, પણ આવા મિજાજમાં કોઈ વાત પોતે એમના ગળે ઉતારી શકવાનો ન હતો અને હવે બીજી વાર અહીં આવવાનું બનવાનું ન હતું. ચૂપચાપ ચાલ્યા જવા માટે એણે પગ ઉપાડ્યા. ત્યાં જતાં જતાં સાંભળી લો, મારી ઉંમર 71ની થઈ છતાં હજુ હું અડીખમ છું. એને સુરેખા વહુના કમોતની સજા નહીં ફટકારું ત્યાં સુધી હું મરવાનો નથી. પછી ભલે એ માટે મારે 100 વર્ષ લગી જીવવું પડે. નિસાસો નાખતો વિવેક બાણા સુધી પહોંચ્યો ત્યારે દિવાન સાહેબે ઉમેર્યું, મૃત્યુ તો ઉપરવાળાના હાથમાં છે, પણ મારું કાર્ય પૂરું થાય ત્યાં સુધી ભગવાન મને જીવાડશે નહીં તો મારો આત્મા જ્યાં હશે ત્યાં દુશ્મનનો નખોદ કાઢી નાખશે. અને બારણાનું હેન્ડલ ગુમાવતો વિવેકનો હાથ સજ્જડ થઈ ગયો. કોઈક તેને આગળ વધતો રોકતું હોય એમ તેના પગ ખોટા પડી ગયા. મનમાં દબાવી રાખેલું રહસ્ય લાવા રસની જેમ ઉભરાઈ આવ્યું અને ગુપ્તતાનું ઢાંકણ ઉડી પડ્યું. આપ આત્મા પ્રેતાત્મામાં માનો છો વડીલ? સવાલ જાણે મજાકમાં પૂછાયો હોય એવો પ્રત્યાઘાત દુર્લભજી શેઠની કતરાતી આંખોમાં ડોકાયો. પણ આ ગેરસમજ વિવેકે સત્વર દૂર કરી દીધી.
હું બહુ ગંભીર ભાવે આ પૂછી રહ્યો છું વડીલ. મારા આ પ્રશ્ન સાથે મારા કરતાં તમારે જ વધારે લેવા દેવા છે. એટલે? નખોરા ફૂલાવીને એ તેને જોતા રહ્યા. કોની સાથે મારે લેવા દેવા છે? સુરેખાબેનના પ્રેત સાથે. સાંભળતા દિવાન સાહેબના હાથ આરામ ખુરશીના હાથ પર ભીસાયા. તમે શું બકો છો? ભાન છે કાંઈ? હું બકતો નથી, પણ આજ સુધી જે બધાથી મેં છાનું રાખ્યું એ તમારી પાસે ઉગાડું પાડવા માંગુ છું. દુર્લભજી દિવાન ટટ્ટાર થયા. વિવેકને એમની છાતીના ધબકારા વધી ગયેલા દેખાયા. ફાટેલી આંખોમાં કૌતુક આરોટતું જોવા મળ્યું. અધખુલ્લા મોંમાં જ પ્રશ્ન લટકતો હતો, પણ જીભ જલાઈ ગઈ હોય તેમ એ અવાચક જ રહ્યા. હા વડીલ, હું પોતે પ્રેતમાં ક્યારેય માનતો ન હતો. કોઈની વાત સાંભળીને હસી કાઢતો, પણ સુરેખા દેવીને તમારા ઘરની દિવાલે ફોટામાં જોયા એની આગલી રાતે 9:15 વાગ્યે અકસ્માતના સ્થળે સિટ્રોન કારમાં લિફ્ટ માંગતા મેં મારી સગી આંખે એમને જોયા. એ જ સફેદ વસ્ત્રો, એવો જ મોટો ચાંદલો. લિફ્ટ આપ્યા પછી એક અજાણી સ્ત્રીની ખામોશીએ મને ભડકાવ્યો. ક્યાં જવું છે એ કહ્યું નહીં. હું ક્યાં જઈ રહ્યો છું એ પૂછ્યું નહીં. કોઈ સ્ત્રીના ફંદામાં ફસાઈ જવાની બીકે મેં લિંકિંગ રોડ પર કાર ઊભી રાખી દીધી અને એમને ઉતારી મૂકવા માટે બારણું ઉગાડું છું ત્યાં જ એ આકૃતિ અદૃશ્ય થઈ ગઈ. ફેફસામાં ભરેલો શ્વાસ બહાર કાઢતા દિવાન સાહેબ આરામ ખુરશીમાંથી સફાળા ઊભા થઈ ગયા. એમની આંખોમાં ચમક આવી ગઈ. ચાલમાં ચેતન ઉભરાઈ આવ્યું. નજીક પહોંચીને વિવેકના ખભા પર હાથ મૂકી દીધો. પોતે ચૂપ રહ્યા, પણ એમના સ્પર્શમાં વિવેકે લાગણીનો રઘવાટ અનુભવ્યો. એનાથી આપોઆપ કહેવાઈ ગયું. ઘેર પહોંચીને કુતૂહલ ખાતર ફરી હું પાછલી સીટનું નિરીક્ષણ કરવા ગયો ત્યારે સુરેખા દેવીનું વિઝિટિંગ કાર્ડ મારા હાથમાં આવ્યું. દિવાન સાહેબનો વૃદ્ધ હાથ પોતાના ખભા પર વધુ જોરથી દબાયો એટલે વિવેક બાકીનું પણ બોલી ગયો. અદૃશ્ય થઈ જનાર આકૃતિ જતા જતા કારમાં જે સુવાસ છોડી ગઈ હતી એ જ સુવાસ વિઝિટિંગ કાર્ડમાં પણ મેં મહેસૂસ કરી. મોગરાના ફૂલ જેવી ખુશ્બુ હતી એ. અને દિવાન સાહેબે ધ્રુજતો હાથ ખભા પરથી ઉંચકી લઈને તેનું બાવડું પકડી લીધું. સુરેખા વહુને મોગરાના ફૂલનો બેહદ શોખ હતો. મોગરાની મોસમમાં સવાર સાંજ એની જ વેણી અંબોળે બાંધતા, મોટરમાં એનો જ ગજરો લટકાવતા. કહેતા એ વિવેકને ખુરશી તરફ પાછો લઈ આવ્યા. બંને ખભા પર હાથ રાખીને તેને બેસાડ્યો. પછી પોતે પણ આરામ ખુરશીમાં ગોઠવાયા. તમે તે દિવસે સુરેખા વહુનું કાર્ડ લઈને આવ્યા એ સવારથી મારા મનમાં કાંઈક ઘોળાયા કરતું હતું. કોઈક આવવાનું છે એવા ભણકારા વારંવાર સંભળાતા હતા. બપોરે તમે આવીને સુરેખા વહુના વિમાનની વાત ઉચ્ચારી ત્યારે મારી ભ્રમણા ભાંગી ગઈ. 1 વર્ષથી મારો જીવ આવી જ રીબામણી વેઠી રહ્યો હતો. વહુના કમોતની હું એક જ કડી શોધું છું. પણ એમનો કંઠ રૂંધાવા લાગ્યો ત્યારે તે બોલતા અટકી ગયા. થોડીવાર માટે સન્નાટો છવાઈ ગયો. વિવેક વિચારતો હતો, આ વૃદ્ધ પુત્રવધૂની હત્યાના પુરાવા માટે વલખા મારે છે તેમ એમની પુત્રવધૂનો આત્મા પણ કાંઈક ચીંધવા માટે ભટક્યા કરતો હશે. વડીલ, ત્યાર પછી 3-4 રાત સુધી 1:15 વાગ્યે મેં ત્યાં ભટક્યા કર્યો. લિફ્ટ માંગતી એ સ્ત્રીની હું રાહ જોતો રહ્યો, પણ મને કાંઈ જોવા ન મળ્યું. ત્યારે મારે માની લેવું પડ્યું કે એ મારો ભ્રમ હતો. પ્રેત જેવું આ દુનિયામાં કાંઈ છે જ નહીં. નહીં, દિવાન સાહેબ વિહવળ અવાજે બોલી ઉઠ્યા. એવું ન કહો ભાઈ. સુરેખા વહુનું મોત જ એવું ઘાતકી હતું કે એના આત્માને સદગતિ સાંપડી નહીં હોય. એની પાછળ મેં બધી જ ધાર્મિક ક્રિયાઓ કરાવી, દાન ધર્માદો કર્યો, સુપ્રિયાની સાથે 4 ધામની જાત્રા કરી. છતાં બોલતા બોલતા મગજમાં કંઈક ઝબકારો થયો હોય તેમ એમના બંને ખભા હલબલી ઉઠ્યા. આવેશભર્યા અવાજે બોલી ઉઠ્યા, બરાબર છે, હું મારી વહુને ઓળખું ને. મારી જેમ એનો આત્મા પણ હત્યાનું વેર વાળવા માટે ભટકે છે. તમને એણે મારી મદદે મોકલ્યા. મારામાં એણે વિશ્વાસ મૂક્યો
અને હવે તમારી મારફત જ આનો ભેદ ઉકલવાનો. પણ વડીલ, મારા જેવા પરાયા માણસને એવું ન કહો. પોતાના જ્યારે પારકા બની જાય ત્યારે પરાયા જ પડખે ઊભા રહે છે. વેરની આગમાં બળકે બળતા આ વૃદ્ધને તમારા જેવા જુવાનની જરૂર છે. મારે ખાતર નહીં તો સુરેખા વહુના અતૃપ્ત આત્માની સદગતિ ખાતર તમે મારી સાથે રહેજો. એણે તમને પોતાના નામનું કાર્ડ આપીને અહીં એટલા માટે તો મોકલ્યા હતા. થોડી વાર પહેલાં ધમકી આપનાર દિવાન સાહેબને આમ આજીજી કરતા જોઈને વિવેકને હમદર્દી જાગી હોવા છતાં તે કહ્યા વગર રહી શક્યો નહીં. વડીલ, પ્રેતને સ્વરૂપ હોય એ કદાચ માની લઉં, પણ વિઝિટિંગ કાર્ડવાળી વાત માની લેવાનું મારી બુદ્ધિ ના પાડે છે. હું તમને કાંઈ જ માની લેવાનું કહેતો નથી. દિવાન સાહેબ સાવ નરમ પડી ગયા. અત્યારે તમે મારી એક જ વાત માની જાઓ. તમને જે કાંઈ સ્ફૂર્ણા થાય, અદૃશ્યપણે જે કાંઈ સંકેત મળ્યા કરે એની અવગણના કરતા નહીં. મને તેનાથી અજાણ પણ રાખતા નહીં. ત્યારે વિવેકના મગજમાં આગલી સાંજની ઘટના ઝબકી ગઈ. કોઈ અદૃશ્ય પ્રેરણાએ જ પોતાને અકસ્માતમાંથી ઉગારી લીધાની વાત કહી દેવાનું મન થઈ આવ્યું, પણ તેણે ઈચ્છા દબાવી દીધી. હજુ એમનો પૂરો પરિચય થયો નથી. ત્યાં બધું એકી સાથે કહી ન દેવાય. તો હું રજા લઉં વડીલ. સાંભળતા જ એમણે અંગરખાના ખિસ્સામાંથી સોનાનું ઘડિયાળ કાઢીને જોયું. તમારો ઘણો સમય લીધો. ચા પાણીનું પૂછવાનુંય ચૂકી ગયો. બીજી વાર વાત, કહેતો વિવેક ઉઠ્યો. હા, હવે તો વારંવાર આવશો, કહેતા દિવાન સાહેબ ઉઠ્યા. આવવા માટે અગાઉથી રજા લેવાની હવે તમારે કોઈ જરૂર નથી, કહીને તરત જ ઉમેર્યું. પણ હા, બીજાની હાજરીમાં પેલી વાત ઉચ્ચારતા નહીં. બીજાની હાજરી એટલે કે સુપ્રિયાને પણ હમણાં આની જાણ થવા દેવી નથી. એમના અવાજમાં દ્રઢતા આવી ગઈ. એને આ કાંઈ સમજાશે નહીં. સાંભળીને નકામી ભડકી જશે. હવે વિવેકને યાદ આવ્યું, એ છોકરી આજે ક્યાંય દેખાઈ નથી. કદાચ દિવાન સાહેબે એની ગેરહાજરીની ગણતરી કરીને જ મને બોલાવ્યો હશે. છતાં દિવાનખંડમાં જઈને તેણે પેલીની શોધમાં નજરને ચારે તરફ ઘુમાવી જોઈ. ત્યારે દિવાન સાહેબે ચોરી પકડી પાડી હોય તેમ સંભળાવ્યું, સુપ્રિયા બહાર ગઈ છે. છોભીલા પડી જતા વિવેકે પરાણે મલકીને વિદાય લેતા પહેલાં અચાનક યાદ આવ્યું હોય તેમ પૂછ્યું, વડીલ, મૂળ વાત તો વિસરાઈ ગઈ. સિટ્રોન કાર મારા નામે ટ્રાન્સફર થઈ જશે. દિવાન સાહેબે અધિરાયભેર અધવચ્ચે જ કહી દીધું. ટ્રાન્સફરનો કાગળ મનોજના ગેરેજ પર પહોંચી જશે. તમારે ઉપડો. પોતાને વિદાય કરવાની એમની ઉતાવળ વિવેકને વિચિત્ર લાગી. કદાચ બીજું કોઈ મળવા આવવાનું હશે અને તેના આવતા પહેલાં મને રવાના કરી દેવા માંગતા હશે, અથવા તો સુરેખા વહુના પ્રેતની વાત મારા ગયા પછી નિરાતે વાગોળવા માટે એકલતા ઝંખતા હશે. કદાચ હજુ પણ એ મને દુશ્મનનો માણસ માનીને મારી વાતને ઉપજાવી કાઢેલી ગણતા હશે. ગમે તે હોય, આ દુર્લભજી દિવાનનો મરમ પામવો મુશ્કેલ છે. મકાનના પગથિયા ઉતરીને કમ્પાઉન્ડમાં પાર્ક કરેલી કાર તરફ વળતા જ તેના પગ થંભી ગયા. દિવાન સાહેબની પૌત્રી સિટ્રોનના બોનેટ પર હાથ પસવારતી વિચારમાં મગ્ન બનીને ઊભી હતી. ધીમા પગલે વિવેક નજીક પહોંચ્યો ત્યાં સુપ્રિયાનું ધ્યાન ખેંચાયું નહીં. તેના મુખ પર વિષાદનું વાદળ છવાયું હતું. હૈયામાં લાગણીનો ડૂમો ભરાયો હોય તેમ બીજો હાથ છાતી પર દાબી રાખ્યો હતો. તેની તન્મયતામાં ખલેલ પહોંચાડવાનું વિવેકને ખૂચ્યું, તેમ એને અજાણ રાખીને નિરખ્યા કરવાનું પણ અજુગતું લાગ્યું. ત્યાં જ પેલીને કોઈકની હાજરીનો અણસાર આવી ગયો હોય તેમ એણે ઝબકીને ગરદન ઊંચી કરી. વિવેકને જોઈને એ ઓછપાઈ ગઈ. ચહેરા પરના ભાવ છુપાવી દેવા માટે સ્મિતનો સહારો લીધો. તમે? દિવાન સાહેબે મળવા બોલાવ્યો હતો. વિવેકે સિન્ટ્રોનના બોનેટ પર હાથ ફેરવતા કહ્યું, તમને કદાચ જાણ નહીં હોય, તમારી આ કાર મેં ખરીદી છે. અને સુપ્રિયાના મુખ પર ઝડપથી પરિવર્તન જોવા મળ્યું. તેની આંખોમાં
સિન્ટ્રોન પ્રત્યેની આત્મીયતા ચમકી ઉઠી. ઓહ, 1 વર્ષ પછી અહીં કારને જોઈને મન ભૂતકાળમાં ખોવાઈ ગયું. મમ્મીની આ બહુ ફેવરેટ કાર હતી. એ બહુ જતનથી તેને જાળવતી. અમને કોઈને લઈ જવા દેતી નહીં, અને છતાં દિવાન સાહેબે એને વેચવા કાઢી. બોલાઈ ગયા પછી સુપ્રિયાના પ્રત્યાઘાત નિહાળીને વિવેકને પોતાની ભૂલ સમજાઈ, એટલે પેલીને જવાબ આપવાની મૂંઝવણમાંથી ઉગારી લીધી. એક રીતે એમનો નિર્ણય વ્યાજબી જ ગણાય. આ સિટ્રોનના અકસ્માતમાં તો તમે સુરેખા બહેનને ગુમાવ્યા. તમારા કુટુંબ માટે અપશુકનિયાળ જ ગણાય ને. નહીં, વસમું લાગ્યું હોય તેમ એ ઉતાવળે બોલી. એવું ન કહેતા. આ કારની સાથે તો મમ્મીની કેટલી બધી સ્મૃતિઓ સંકળાયેલી છે. એમને મન એ એક સ્વજન જેવી હતી. બોલતા બોલતા અનાયાસ જ એ ફરી સિટ્રોન પર હાથ પસવારવા લાગી. મમ્મી મજાકમાં કહેતી, પ્રિયા, તને સાસરે વળાવી દીધા પછી આ કાર જ મારા સુખ દુઃખનો સથવારો બની જવાની. એની પાપણો ભીંજાઈ જવાની અણી પર હતી ત્યાં વિવેકે વિષાદનું વાદળ વિખેરવા કહ્યું, અને હવે એ મારા સુખ દુઃખનો સથવારો બની ગઈ. તેની ધારી અસર થઈ. સુપ્રિયા સુવાળું મલકી ઉઠી. બંને સ્તબ્ધ બનીને એકબીજાને જોતા કારની આમને સામને ઊભા રહી ગયા. આત્મીયતાનો દોર બંધાતો દેખાયો. સુપ્રિયા પહેલી સજાગ બની. વિચારને ખંખેરી નાખવા તેણે નજર વાળી લીધી. આજથી આ સિટ્રોન તમારી થઈ. એનો સથવારો તમને સુખદાયી નીવડે એવી શુભેચ્છા. થેન્ક્સ. વિવેકે વિખૂટા પડવાની ઘડીઓ લંબાવતા કહ્યું. સાચું કહું તો આ કાર મારા માટે લકી પુરવાર થઈ. એના કારણે મને મોટો બિઝનેસ મળ્યો, અને દિવાન સાહેબ જેવા પ્રેમાળ વડીલની ઓળખાણ પણ થઈ. ઓળખાણ શબ્દ પર જાણે અજાણ્યે તેનાથી ભાર અપાઈ ગયો. એ ચતુર સુપ્રિયાના ધ્યાન બહાર રહ્યું ન હતું. લજાઈને એ નીચું જોઈ ગઈ ત્યારે વિવેકથી વિના કારણ ડોક ઊંચી થતાં જ એની નજર 5મા માળના ટેરેસ પર જકડાઈ ગઈ. દિવાન સાહેબ ઉપરથી બંનેને નિહાળી રહ્યા હતા. વિવેકે દરવાજો ઉઘાડ્યો. એન્જિન સ્ટાર્ટ કર્યા પછી મકાનમાં દાખલ થતી સુપ્રિયા પર નજર નાખી લીધી. ન સમજાય એવી લાગણી હૈયામાં ઉભરાતી અનુભવી. ભીતરમાંથી પડઘો સંભળાયો. કોને ખબર આ સિટ્રોન મને ક્યાં ક્યાં ખેંચી જશે.